કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં વધુ મજબૂતાઈથી વિપક્ષની રણનીતિથી લડી રહી છે અને ક્યાંક એ પણ જોવા મળી રહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીનું એટલું મોટું માઇક્રો મેનેજમેન્ટ બૂથ જે એક એક બૂથ પર જે જાળવણી કરીને બેઠું છે, ત્યાં ક્યાંક આમ આદમી પાર્ટીને પણ અઘરું પડી શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી શાસક પક્ષ તરીકે ભૂમિકા પોતાની ભજવી રહી છે અને હાલ અત્યારે એને ઘણા એવા ફેમ ચહેરા બનાવી લીધા છે કે જેના માર્કેટમાં આવવાથી કે જેને ટિકિટ આપવાથી ભારતીય જનતા પાર્ટીને પાછું હટીને જોવું પડે એવું દેખાતું નથી. પણ એ છતાં પણ આમ આદમી પાર્ટી પાસે પણ ક્યાંક એવા નેતા છે કે જેમ કે ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી હોય, રાજુ કરપડા હોય, જે ખેડૂતોને લઈને આગળ ચાલે છે, લોકોના કામને લઈને સતત કર્મસ્થ જે નેતાઓ કહેવાય છે તેવા આમ આદમી પાર્ટી પાસે પણ નેતાઓ છે કે જેના ચહેરાને જોઈને પણ, જેના કામને જોઈને, જેના ચહેરાને જોઈને પણ લોકો મત આપી શકે છે.